નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। MS યુનિવર્સિટીમાં NEPનો નિયમ લાગુ કરવામાં આવતા હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને ફેકલ્ટી ઓફ કોમર્સના મેઇન બિલ્ડિંગ પાસે અને એક્સપેરિમેન્ટલ ગેટ પાસે યસ ગ્રુપના નિખિલ સોલંકી તથા BVM ગ્રુપના વિનય સોલંકી દ્વારા NEPના નવા નિયમનો કાળો કાયદો રદ કરો તેવા બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાતની ઘણી બધી સરકારી કોલેજોમાં આ નિયમ લાગુ પાડવામાં આવ્યો નથી, તો MS યુનિવર્સિટીમાં આ નિયમ કેમ લાગુ કરવામાં આવે છે? શું ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે? તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે। આ નિયમ કેમ લાગુ ન થવું જોઈએ તે માટે બેનરમાં દર્શાવીને વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ અંગે વધુમાં BVM ગ્રુપના વિનય સોલંકી તથા યસ ગ્રુપના નિખિલ સોલંકીએ વધુમાં શું કહ્યું છે, આવો સાંભળીએ। भाई ला ओए ये मैं को ઘણા દિવસોથી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તેને લઈને અમારી MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેની અંદર આજરોજ અમે લોકોએ બેનરો છપાઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે। કહેવા જઈએ કે પહેલેથી જ મેં કહેતો આવ્યું છે કે સરકાર ઊંઘમાં આવીને ડિસિઝન લેતું હોય છે, ત્યારે તેઓને જગાડવાનું કામ અમે ધીરે ધીરે કરી રહ્યા છે, કારણ કે તેઓને જલ્દીથી ખબર પડે તેમ અમને દેખાતું નથી, જેથી કરીને આજે અમે આ વિરોધ પ્રદર્શન કર્યું છે। અને આવનારા સમયમાં જો એજ્યુકેશન પોલિસી લાગુ પડી જે વિદ્યાર્થીઓના હિતમાં નહીં હોય તો તેનો વિરોધ આ જીવન ચાલતો જ રહેવાનો છે। અને બીજા થોડા સમયની અંદર જો આનું સમાધાન ના થયું તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરફથી। અમે કોમર્સ ફેકલ્ટીના ગેટ પર લગાડ્યું છે, આવનારા સમયમાં અમે ફેકલ્ટીની અંદર પણ લગાડીશું અને હમણાં એક્સપેરિમેન્ટલ ગેટ પર પણ લગાડીશું અને જરૂર પડી તો હેડ ઓફિસ પર પણ બેનરોથી ચિતરી દેવામાં આવશે, કારણ કે તેઓને ખુદને અંદરના જે સત્તાધીશો છે તેવા લોકોને પણ NOPની ખબર જ નથી, કારણ કે આજે જાણવા ગયા હતા તો એ લોકોને પણ કશું જ ખબર નથી, તેઓ અમને જાણ મળી છે। અને જોવા જઈએ તો એ લોકોનો વેટ કરીએ છીએ કે કોઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે, જો ના લે તો વિદ્યાર્થીઓ દ્વારા અને અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।